હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, ચોકલેટ છે ને જોઈને ખાવાનું મન થઈ જાય એવી છે ને, અને તેમાંય જો હું એવું કહું કે આ ચોકલેટ એકદમ હેલ્ધી છે તો આ ચોકલેટ આપણે ડાર્ક કમ્પાઉન્ડમાંથી બનાવવાના છે, એટલે કે ડાર્ક ચોકલેટ છે એટલે એ પણ હેલ્ધી છે. ને બીજું કે આ ચોકલેટમાં જે મેં ફિલિંગ કર્યું છે ને એ એનાથી પણ હેલ્ધી છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આ 150 ગ્રામ જેટલું આ વ્હાઇટ મિલ્ક કમ્પાઉન્ડ મળ્યું છે. તે ઇઝીલી માર્કેટમાં મળતું હોય છે. પહેલાં તમારે એને ચોપ કરી લેવાનું. હવે જો તમારી પાસે ઘરે માઇક્રોવેવ હોય ને તો 30 સેકન્ડ માટે તમારે 2 વાર એને માઇક્રો કરવાનું છે. અને જો તમારી પાસે માઇક્રોવેવ નથી તો તમારે ડબલ બોઇલર એટલે કે નીચે તપેલીમાં પાણી મૂકવાનું અને ચોકલેટ આવી રીતે બાઉલમાં લઈને એ બાઉલ આવી રીતે ઉપર મૂકવાનો. 2 રીતે થાય. મારી પાસે માઇક્રોવેવ છે એટલે મેં 30 સેકન્ડ 2 વાર કર્યું એટલે મારી ચોકલેટ જો એકદમ કમ્પ્લીટ સરસ મેલ્ટ થઈ ગઈ. આ વ્હાઇટ ચોકલેટ મિલ્ક કમ્પાઉન્ડ છે. હવે એમાં આપણે પાન એસેન્સ ઉમેરવાના છે. તમને થશે પાનની ચોકલેટ છે, ના. હવે આ ઠંડાઈ ચોકલેટ છે. બીજું છે કાજુ એસેન્સ. એ ઓપ્શનલ છે. એસેન્સ તમારી પાસે ના હોય તો તમે ના નાખશો. અને એની સાથે આપણે જે ઠંડાઈ મસાલો રેડી કર્યો છે એ અંદર તમારે ઉમેરવાનો છે. હવે આ ઠંડાઈ મસાલો તમારે એટલે સુધી એડ કર્યા કરવાનો કે એકદમ આમ લમ્પી આવું ના બની જાય ત્યાં સુધી. આ મિક્સર આવું બને પછી તમારે અંદર ઠંડાઈ મસાલો મિક્સ કરવાનું બંધ કરવાનું. હવે આ જે છે એને આપણે તમારી પાસે ઘરે જે પણ મોલ્ડ હોય ને એમાં આ મિક્સર સેટ કરવા મૂકવાનું. મારી પાસે આ સિલિકોનનું મોલ્ડ છે એટલે હું એમાં મૂકું છું. હવે જ્યારે મોલ્ડમાં તમે ચોકલેટ ભરો ને તો આખી નથી મૂકવાની, અમુક સુધી નીચે ખાલી રાખવાનું છે ઉપર. જો તમને દેખાય છે ને કે મેં ખાલી રાખ્યું છે એ કેમ? કારણ કે આપણે ફિલ ચોકલેટ બનાવવાના છે એટલે. હવે એને તમારે 10 મિનિટમાં ફ્રીજમાં મૂકી દેવાની. હવે એ ફ્રીજમાં રહે ને ત્યાં સુધી આપણે એની ઉપરનું લેયર કરવા માટે ડાર્ક મિલ્ક કમ્પાઉન્ડ છે એટલે કે ડાર્ક ચોકલેટ છે. હવે એને પણ એટલી મેં 125 ગ્રામ જેટલી લીધી છે. હવે એને પણ આવી રીતે ચોપ કરીને જો માઇક્રોવેવ હોય તો 30 સેકન્ડ માટે, નહીં તો ડબલ બોઇલરથી તમારે એને મેલ્ટ કરી લેવાની છે. એટલે આ આઉટર લેયર થશે અને પેલું ઠંડાઈનું ફિલિંગ ઇન્ટર લેયર થશે. એટલે કે આપણી ચોકલેટ ઠંડાઈ ચોકલેટ બનશે અને ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ લાગશે. જો 10 મિનિટ થઈ ગઈ. હવે જે આપણે ફિલ કરવાનું છે એ ચોકલેટ આપણી રેડી થઈ ગઈ. જો કેટલી સરસ છે. અને મેં આ માઇક્રો કર્યું હતું એટલે ડાર્ક ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. હવે આમાં ફક્ત અડધી ચમચી જેટલું જ તમારે લિક્વિડ ચોકલેટનું ઉમેરવાનું છે. આખું નથી ભરવાનું કારણ કે આપણે તો આઉટર લેયર જ કરવાનું છે. બસ એક અડધી ચમચી જેટલું જ તમારે મૂકવાનું, ટેપ કરવાનું ને એની પર આપણી આ વ્હાઈટ હતી ને ચોકલેટ, બસ એને આમ થોડુંક પ્રેસ કરશો ને એટલે આજુબાજુ બધી બાજુ ચોકલેટ ડાર્ક ચોકલેટનું કોટિંગ થઈ જશે. બહુ ઇઝી મેથડથી બહુ જ સરસ બની જશે. બસ આવી જ રીતે તમારે બધા જ ખાનામાં ચોકલેટ મૂકી દેવાની છે. બસ હવે એને 5 મિનિટ તમારે પછી ફ્રીજમાં મૂકવાની ને 5 મિનિટ પછી તમારે ડીમોલ્ડ કરવાની અને તમે મસ્ત એકદમ હેલ્ધી ઠંડાઈ ચોકલેટ એન્જોય કરી શકશો. ફ્રેન્ડ્સ, આ બહુ ઇઝી મેથડથી મેં બનાવી છે. તો ચલો હવે 5 મિનિટ પણ થઈ ગઈ. હવે આપણે કાઢીને જોઈએ કે આપણી ચોકલેટ કેવી બની છે. જો એકદમ કમ્પ્લીટ ને સરસ બની છે કે નહીં ફ્રેન્ડ્સ? અને આટલી હેલ્ધી ચોકલેટ છે તો તમે ટ્રાય ચોક્કસથી કરજો. ફેસ્ટિવલમાં તમારા રિલેટિવ્સને પણ ખવડાવજો. હવે આ જ મેથડથી મેં બીજા શેપમાં બનાવી છે. આખી મેથડ સેમ જ છે. આ મોદક મોલ્ડ છે એમાં મેં આવી રીતે ફિલ કરી છે. તમે એ રીતે પણ ટ્રાય કરી શકશો. મારી પાસે એક વ્હાઇટ કમ્પાઉન્ડ થોડુંક ડાર્ક કમ્પાઉન્ડ વધ્યું હતું. હવે એનો યુઝ કરીને આપણે એક મસ્ત ચોકલેટ બનાવીએ. તો ડાર્ક કમ્પાઉન્ડને કોનમાં ભરી અને આવી રેન્ડમલી તમારે મોલ્ડમાં ઇમેજ આપી દેવાની અને 2-3 મિનિટ રહેવા દેવાની. પાતળી લાઈન છે એટલે ફટાફટ ઠરી જશે. બસ હવે પછી જે વ્હાઇટ કમ્પાઉન્ડ છે ને એમાં મેં પિસ્તાશિયો કટ કરીને ઉમેર્યા છે અને રસમલાઈ એસેન્સ છે મારી પાસે
એ ઉમેર્યું છે. એ બંને મિક્સ કરી અને જે આપણે પેલી ઇમેજ આપી હતી ને એની ઉપર તમારે ચોકલેટ સ્પ્રેડ કરી દેવાની. હવે જો આ પિસ્તાશિયો ઉમેરી ને તો એ ચોકલેટ પણ એટલી સરસ બનશે ને ફ્રેન્ડ. તો આ જો તમે વધે તો ઠીક, તો આ પણ એક ટ્રાય કરી શકો અને સ્પેશિયલી પણ તમે વ્હાઇટ કમ્પાઉન્ડમાંથી પિસ્તાશિયો સાથે આ બનાવી શકો. કદાચ તમારી પાસે એસેન્સ ના હોય તો પણ ચાલે, પણ ચોકલેટ બહુ સરસ બનશે. તો મેં તમને 2 રીતે ચોકલેટ બનાવી. તમને જે રીતે ગમે એ રીતે ચોક્કસથી બનાવજો, તમારા ફ્રેન્ડને ખવડાવજો, ખુશ કરજો અને મારી રેસીપી પણ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને જો તમને ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જે ઠંડાઈ મસાલો છે ને એની રેસીપી પાછળ છે, અને જો તમને આખી ફૂલ રેસીપી જોવી હોય ને તો તમે મારી ચેનલ પર જજો, ત્યાં મળશે. ઠંડાઈ બનાવીએ તો એના માટે મેં કાજુ, બદામ, પિસ્તા, મગજતરી ને ખસખસ 1 ટેબલ સ્પૂન લીધું. બીજા એક બાઉલમાં મરી, વલિયારી, રોઝ પેટલ્સ અને ઇલાયચી લીધા છે. બંને અલગ એટલે રાખવાનું કે જો મરીવાળું મિક્સર બરોબર નહીં પીસાઈને મોંમાં આવશે તો એ ઠંડાઈ નહીં ભાવે. નટ્સને તમારે શેકીને સાઈડ ઉપર રાખવાના છે. સૌથી પહેલાં તમારે મિક્સરમાં વલિયારીવાળું મિક્સરને એકદમ ફાઇન પાવડર કરવાનો છે અને એને ચાળી લેવાનું છે. એ પીસો ને ત્યારે તમારે 1.5 ટેબલ સ્પૂન જેટલી ખડી સાકર પણ અંદર ઉમેરવાની છે. એ ચાળી અને સાઈડ ઉપર રાખો. હવે આપણા નટ્સ ઠંડા પડી ગયા છે, એને તમારે ક્રશ કરી લેવાના છે, પાવડર કરવાનો છે, પણ એને ચાળવાની જરૂર નથી. બધું બરાબર મિક્સ કરી અને એમાં કેસર ઉમેરવાનું છે અને થોડોક જાયફળનો પાવડર ઉમેરી અને તમારે ઠંડાઈ સ્ટોર કરી શકશો 2 મહિના.